લે આ કપડા ધોવાના છે અને હાથે ધોજે, મશીનમાં નો નાખતી. મશીનમાં નાખેલા કપડા મને નથી ગમતા. આ તમે તો છે ને આખો દી ગાભામાંથી જ ઊંચા નથી આવવા દેતા. જ્યારે હોય ત્યારે આલે કપડા નો ધોવાના હોય હું કામ નાખી દ્યો છો? ભાભી આમનું તો રોજનું થયું છે, કઈ ખબર જ નથી પડતી. પોતાને તો કઈ કામ કરવું નથી. તું છે ને બહુ બકબક કરમાં, ઊભી થા અને આમ કામ કર. હું કઈ કપડા બપડા નથી ધોવાની. આ તો બધું રોજનું થયું. મશીન છે તોય જાતે હાથેથી કપડા ધોવાના. કઈ નોકર થોડા છીએ. હું તો કઉ છું આ ડોહી મરી જાય ને તો હારું. જગ જીતી જાય જગ. લોહી પી ગઈ છે. ભાભી કપડા તો ધોવા જ પડશે. અને હાલો હજી રસોઈ કરવાની બાકી છે. હું તો નાખી દઉં છું કપડા મશીનમાં. હારું તો લેતી આય કપડા. આજે રસોઈ તું બનાવી નાખજે, હું નથી બનાવવાની. પણ ભાભી રોજે તો હું રસોઈ બનાવું છું, આજે તમારે જ બનાવવાની છે બસ. તને કહું રસોઈ હું નથી કરવાની, તાર કરવી હોય તો કરજે, હું થાકી ગઈ છું. હુંય નથી કરવાની. તમારે કરવી હોય ને તો કરજો. કઈ નવી નવાઈના જેઠાણી નથી. એમાં જેઠાણીની ક્યાં વાત આવી ગઈ? વગર કામનું તને કોણ બોલવાનું કહે છે? ઓર્ડર કરો છો ને એટલે કહું છું. આ જો લસણ ફોલી દીધું છે ને બનાવી નાખજો રસોઈ. હું કઈ કરવાની નથી, રોજે આપણે જ કરવાની. કામ કરવું પડે ને બળ પડે. બોલો માણસ કામ ચિંતું નથી થતું. એ તમે બે અહીંયા આવો તો. શું છે બોલો? તમે છે ને તમારી માવુને અહીંયા કામ કરવા બોલાવી લ્યો. જો મોઢું સંભાળીને જ વાત કરજો. અમાર બેની માવુને તમે કઈ કહેતા જ નહીં. આટલા ઢૈડા ઢૈડીને દઈશ તોય પાછું સાંભળવાનું અમારે. પોતાને તો છે ને કઈ કામ કરવું નથી અને બસ અમને સંભળાઈ કરવું છે. તો એ બધું છે ને સાંભળવું જ પડે. અમારી હાહુ હતા ને ઈ અમને બધું બહુ સંભળાવતા, તો હવે તમારે સાંભળવું પડે. એમાં શું નવી નવાઈની વાત છે? ઈ છે ને સાંભળવાના દિવસો ગયા. અમને બેયને મનમાં આવશે ને એમ જ અમે કરશું. હા જેઠાણીજી તમે ભલે મોટા રહ્યા, જેઠાણી ભલે રહ્યા, પણ કામ તો તમારે કરવું પડશે હો. લે સાંભળો, તે હું અહીંયા પગ ઉપર પગ ચડાવીને બેહું છું. તારી કરતા હવારમાં વેલી જાગીને બધા ઢૈડા ઢૈડું, તો તારે હજી સંભળાવવાનું બાકી હતું તે સંભળાયું. હા ખબર છે. ઈ તો બધા કામમાં વદાડ કરો છો તો ફરવા જાવ ન્યા કેમ વદાડ નથી કરતા? ન્યા કેમ કેતા નથી કે સિયા ચાલ ફરવા સાથે? અને શોપિંગ કરવા જાય તો 1000 વાળી 3 કુર્તી લાવે છે ને અહીંયા આપણને ઘરે શું કે 500 ની 3 લાવી. ત્યારે અમે કઈ નથી બોલતા, ખબર ને? ઈ છે ને તારે નથી જોવાનું, મારી પંચાયત તારે નથી કરવાની. મંડાઈ ગઈ તે. તમે છે ને હવે બંને બંધ થાવ અને આમ કામમાં ધ્યાન દો. જો થાહે ને એટલું કામ કરીશ, બાકી છે ને તમારી નાની વહુ પાસે કરાવજો, સમજ્યા? ઓર્ડર નહીં કરતા. કામ તો હુંય નહીં કરું, સમજાઈ ગયું? મારથી થાશે ને એટલું જ કરીશ, હુંય નથી કરવાની. ખબર નહીં આ બાયુને કામ કરવાની એટલી ભીંગ પડે છે ને, અને જો પૈસા વાપરવાનું આવે ને તો એને કાંઈ વાંધો નહીં. કામ કરવાનું આવે ને ન્યાય એને દુઃખ જ આવે. અને આનું શું થાય ને ઈ જ ખબર નથી પડતી. હે ભગવાન. મારી જેઠાણી છે ને બહુ હોશિયાર છે. એમ તો ઈ કઈ કામ કરશે જ નહીં, એને ફાવતું જડી જાય છે. હું બધું કામ કરી નાખું છું ને એટલે, પણ મારે કામ કરવાનું તો થાતું જ નથી. જેઠાણીજી હું તમારી દેરાણી છું, કઈક તો બાનું કાઢવું જ પડશે. શું થયું તમને? ભાભી બહુ પેટમાં દુખે છે, દવા લેવી પડશે. બસ થઈ ગયા ત્યાં નાટક ચાલુ તમારા? અને આ બધા કામ ન કરવાના બાના છે ને? ભાભી હું કઈ નાટક નથી કરતી. તમે રોજ રોજના નાટક કરો છો ત્યારે હું કઈ કહું છું? જરી કે હાથમાં વાગ્યું હોય ને તરત પંપાળવા બેસી જાવ છો. આ કામ હાટું દરરોજની હું મહાભારત આદરશો? કામ ન કરવું હોય ને તો નોખી થઈ જા. અને હા, આ ડોહીને ભેગી લેતી જાજે એટલે મારે છે ને અહીંયા શાંતિ થઈ જાય. વાહ, મારા ઘરમાં રહેવું અને મને જ જુદી કાઢવાની. આ તમે છે ને ઘડીક તો કઈ બોલતા જ નહીં, શાંતિ જ રાખજો. હા મમ્મી, આ મહારાણીને બોલવા દ્યો એટલે આપણને નોખા કરી દે. મને ખબર જ છે આ બધા તારા નાટક છે ને ઈ નોખા થવાના જ છે. અને કાન ખોલીને સાંભળી લેજે, તારી કરતા છે ને દિવાળી મેં વધારે જોઈ છે. તમારા બેયને કામ કરવું હોય તોય ભલે અને ન કરવું હોય તોય ભલે, મારી પ્રોપર્ટીમાંથી હવે તમને કઈ ભાગ મળશે જ નહીં.
આ ડોશીનું તો કંઈક કરવું જ પડશે. જો પ્રોપર્ટીમાંથી ભાગ નહીં આપે ને તો મારે તો ગામના ઢવડા જ કરવા પડશે. પ્રોપર્ટી તો હું મારા નામે જ કરાવીને રહીશ. એમ ક્યાંથી આ ડોશી બધી પ્રોપર્ટી ઓલીને આપી દે? પ્રોપર્ટી તો હું આપીશ જ નહીં. આ બધુંય કેટલી મહેનત મેં વસાવ્યું છે અને આ બેને નવરા બેઠા બેઠા પાણી જ ફેરવવું છે. પ્રોપર્ટી તો કોઈ કાલે જ નથી આપવી મારે. તમે છે ને બંને કાન ખોલીને સાંભળી લેજો. આ નોખા થવાના ધતિંગાદરા છે ને, નોખી તો હું બેને કરવાની જ નથી. અને જો તમારે નોખું થવું હોય ને તો તમે બંને ભાડે રહેવા વયા જાજો અને હું મારી પ્રોપર્ટીમાં અહીંયા એકલી જ રહીશ. મમ્મી, હું તમને મારા ભેગા રાખીશ ને, હું તમારી સેવા પણ કરીશ હો ને. ના મમ્મી, તમે મારી ભેગા રહેજો, હું તમારી સેવા કરીશ. ગમે એમ તો તમે મારા સાસુ છો ને. ના, મારી સાથે રહેશે. મેં કીધું ને મારી સાથે રહેશે. મૂકો બે. મારી પાસે બહુ બધી પ્રોપર્ટી છે અને 2 કિલો તો સોનું છે, પણ હવે કોઈને કાંઈ નહીં મળે. પણ મમ્મી, હું સાચવીશ ને તમને. તમે શું કામ ચિંતા કરો છો? હા, હવે તો તને બાને હાચવવાનું મન થાય જ ને. બા પાસે કેટલું હોનું છે, કેટલી પ્રોપર્ટી છે, એ બધી તને ખબર પડી ગઈ એટલે બાને હવે મોટા ઉપાડે હાચવીશ તું. તો તમે ઈ જ કરો છો ને, નહીતર તમે બાને એક પાણીનો કળશો આપો એમેય નથી. સમજ્યા? તમે બંને છે ને પૈસા હાટુથી મને હાસવાની તસ્તી લ્યો છો, નહીતર તમને એકેને ફેર નથી પડે એમ હું હોઉં કે ન હોઉં. ના રે ના મમ્મી, એવું કાંઈ નથી. જેવું તમે વિચારો છો ને એવું તો બિલકુલ નથી. હા મમ્મી, એવું થોડું હોય. તમે આવું કઈ ખોટું વિચારતાય નહીં, ખોટું મગજ ઉપર ટેન્શન લ્યો છો. એ વાતે કેવા માણસાઈથી ગરીબ છીએ કે લાગણી અને સંબંધ કરતા લોકોને પૈસો વધારે મહત્વનો લાગે છે. જે ઘરમાં સોનું કે પૈસો હોય ને એ જ તમને સુખી રાખી શકે ને, એવું નથી હોતું. શાંતિ પૈસાથી નહીં પણ ઘરના સમથી જ મેળવી શકાય છે. પણ ઠીક, આ બધું તો હવે સમાજના માટે તો આ બધી રમત થઈ ગઈ છે. પણ મમ્મી, પરિવાર હોય ને ત્યાં 2 વાસણ ખખડે ને એ વાત સાચી, પણ સંબંધોને પૈસા સાથે તોલવા એની કરતાં તો સારું કે કોઈ સાથે સંબંધ ન હોય અને કાં તો પૈસા ન હોય. મમ્મી, તમારી વાત તો સાચી છે. અમે સંબંધ કરતા પૈસાને વધારે મહત્વ આપ્યું છે. મને લાગે છે કે અમારા બેયની બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. સોનું તે કેવી ચીજ છે ખબર નહીં કે આપણે સંબંધોને સોનાની સાથે તોલીએ છીએ. આપણી ભૂલ છે કે આપણે આવું કંઈ વિચાર્યું જ નહીં. તમે એક નહીં, બધાય લોકો આવું જ વિચારે છે. 2 ભાઈઓના ભાગલા પડે ને તો એક સોનાની એટલી નથડી હોય ને તો એના માટે એ બાંધે છે. અમે લોકો પ્રોપર્ટી માટે લડતા, ઝઘડતા, કકળાટ કરતા, પણ એકવાર પણ વિચાર ના કર્યો કે આ બધું ખોટું છે. સમય આવે જો આપણને લાગણીની કિંમત ન સમજાય ને તો એ તો ખોટું જ છે ને. હા મમ્મી. આ તમે બને છે ને વાતે વાતે કામ માટેથી ઝઘડો કરો છો ને, એ સારું ન કહેવાય. મમ્મી, ભૂલ મારી એ છે અને મારી નાની બેનની એ છે, પણ હવે એ બધી વાત જવા દો. હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. અમે બંને સંપીને બધા કામ કરશું. અને જાણે અજાણે અમારા બેયથી કાંઈ પણ તમારું અપમાન થઈ ગયું હોય ને તો અમને બંનેને તમારી દીકરી સમજીને માફ કરી દેજો. અને હા, હવે છે ને તું બેસ, હું મમ્મી માટે ચા બનાવી આવું.